નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભારતની ભૂપૃષ્ઠ અને તેની સીમા વિશેનો અભ્યાસ કરીશું. તેનું સ્થાન કઈ જગ્યાએ છે, એની જમીન સીમા કેટલા કિલોમીટર છે અને કેટલી લંબાઈની છે અને કયા અક્ષાંશ અને વૃત્તાંશ વૃત્ત ઉપર આવેલી છે એના વિશેનો સંપૂર્ણ અભ્યાસ આજે કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ આજનો અભ્યાસ. સૌથી પહેલા આપણે જોઈશું કે ભારતનું સ્થાન અને ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. તો એની અંદર સૌથી પહેલા વિશ્વમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. હવે આપણે ભારતની વાત કરીએ તો વિશ્વના જે અલગ અલગ દેશો છે એની સાપેક્ષમાં આપણું ભારતનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. શું કામ મહત્વનું છે? કારણ કે આપણી સંસ્કૃતિ બધાને મેળવવાની સંસ્કૃતિ છે. આપણે કોઈ પણ આપણા ભારત દેશની અંદર જોવા જઈએ ને તો દરેક પ્રાંતના અલગ અલગ વ્યક્તિઓ આવ્યા હતા, દરેક ધર્મના અલગ અલગ વ્યક્તિઓ આવ્યા હતા. આપણે બધાને સમાવેશ કરી લીધો છે, બરાબર? એટલે આપણી ભારતની સંસ્કૃતિ જોવા જઈએ તો વિશ્વમાં ભારતનું આગવું સ્થાન એટલા માટે જ જોવા મળે છે. ત્યારબાદ જોવા જઈએ તો તે લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. લોકશાહી એટલે તમને બધા ખબર હશે કે જ્યાં લોકો વડે, લોકો દ્વારા ચલાવવામાં આવતું એક પ્રકારનું સંચાલન એટલે કહેવાય છે લોકશાહી. તો આ લોકશાહી ધરાવતો જો સૌથી મોટો કોઈ દેશ હોય તો એમાં ભારત દેશ પ્રથમ સ્થાને આવશે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો ભારતની સંસ્કૃતિ કેવી છે તો કે સર્વધર્મ સમભાવ. આપણા ભારત દેશની અંદર જેટલા વસ્તી આવી, જેટલા વ્યક્તિઓ આવ્યા, એની તમામ પ્રકારની સંસ્કૃતિને આપણે અપનાવી છે, એના બધા જ રીતિ રિવાજને આપણે અપનાવ્યા છે અને તેની જે લાક્ષણિકતાઓ છે તેને પણ આપણે અપનાવી છે. એટલે દરેકને આપણે સમાવેશ કર્યો છે, બરાબર? તો એટલા માટે આપણે સર્વધર્મ સમભાવ એવી આપણી ભારતની આગવી લાક્ષણિકતા જોવા મળે છે. આ આપણે વાત કરી ભારતની રચનાની, ભારતની આપણે વિશેષતાની વાત કરી. હવે આપણે વાત કરીએ છે કે ભાઈ ભારતનું સ્થાન, કદ અને તેનો વિસ્તાર. ભારતનું સ્થાન કઈ જગ્યાએ છે, તેનું કદ કેટલું છે અને તેનો વિસ્તાર કેટલો વધારેલો છે. સૌથી પહેલા વાત કરીએ આપણે ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવે છે. હવે તમે પૃથ્વીનો ગોળો તપાસો ને તો એના બે ભાગ પાડવામાં આવે છે, એક ઉત્તરનો ભાગ અને એક દક્ષિણનો ભાગ. તો એ પૃથ્વીના ગોળાની અંદર તમે જોવા જાઓ તો ઉત્તર ગોળાર્ધનો જે ભાગ છે એની અંદર ભારતનું સ્થાન આવેલું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોવા જઈએ તો એશિયા ખંડમાં ક્યાં આવેલો છે તો કે એશિયા ખંડમાં જોવા જઈએ તો પાછો દક્ષિણ ખંડમાં આવેલો, દક્ષિણ ભાગમાં આવેલો છે. એશિયા ખંડ જે તમે આખું ચેક કરો તો એના દક્ષિણ છેડે આપણું ભારત જોવા મળશે. એટલે કે દક્ષિણનો છેડો છે એશિયા ખંડનો, ત્યાં ભારતનું સ્થાન છે. ત્યારબાદ આપણે જોઈએ તો તે 8.4 થી 37.6 આ ખાસ અગત્યનું બની રહેશે કે ભાઈ ભારત જે દેશ છે, બરાબર, એ કયા ઉત્તર અક્ષાંશમાં એટલે કે કયા અક્ષાંશમાં આવેલો છે એવો પ્રશ્ન પૂછે તો 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશની અંદર, અક્ષાંશ વૃત્તની અંદર ભારત દેશનું સ્થાન છે. ત્યારબાદ 68.7 થી લઈ અને 97.25 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. જો અક્ષાંશ વૃત્ત પૂછે તો 8.4 થી 37.6 અને જો રેખાંશ વૃત્ત પૂછે તો 68.7 થી 97.25. આ તમારે ખાસ ધ્યાન રાખવું. હવે તમને એમ થાય કે ભાઈ સાહેબ આ અક્ષાંશ વૃત્ત ને રેખાંશ વૃત્ત આપણને ખબર છે, પરંતુ આ માપ શું કામ આપ્યા? તો તમે બધાય મોબાઈલની અંદર જીપીએસ નો ઉપયોગ કરતા હશો. તમે જીપીએસ ખોલો અને કોઈ પણ સ્થળનું લોકેશન નાખશો તો એ લોકેશન કઈ રીતે મળે છે તો કે એ આ આંકને કારણે મળે છે. આ જે કાલ્પનિક રેખાઓ જે દોરવામાં આવેલી છે, કાલ્પનિક અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત, એ જે કાલ્પનિક રીતે દર્શાવવામાં આવેલી છે એની અંદર જે આ નંબર છે એટલે કે જે એનો આંક છે એના ઉપરથી એ સ્થળ આપણને જીપીએસ ઉપર મળી શકે છે. એટલા માટે જ આપણું ભારત જો ગોતવું હોય તો આ જે ક્રમ આપેલો છે, આ જે સંખ્યા આપેલી છે, સંખ્યા ઉપર આપણો ભારત દેશ આવેલો છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે એવો પ્રશ્ન પૂછાય વિદ્યાર્થીઓ કે ભાઈ ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે?
કે આપડા વૃત્ત જોવા જઈએ તો કેટલા છે? મકર વૃત્ત, કર્ક વૃત્ત, વિષુવવૃત્ત, આ બધા જે વૃત્તો છે એની અંદરથી ભારતની મધ્યમાં કયું વૃત્ત પસાર થાય છે એવો પ્રશ્ન પૂછાય તો ભારતની મધ્યમાં કર્ક વૃત્ત પસાર થયેલું જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ભારતના મધ્યમાંથી કર્ક વૃત્ત પસાર થાય એ ખબર છે, પરંતુ કયા અક્ષાંશ વૃત્ત પર પસાર થાય છે તો કે એ 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત પરથી પસાર થાય છે. એટલે કે ભારતની મધ્યમાંથી કર્ક વૃત્ત પસાર થાય છે એ ખબર પડી ગઈ, પરંતુ કયા અક્ષાંશ વૃત્ત પરથી તો કે એ 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્તમાંથી પસાર થયેલું જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભારતની અંદરથી પસાર થાય છે તો કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે તો કે ભારતના જોવા જઈએ તો 8 રાજ્યમાંથી પસાર થાય છે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ યાદ રાખજો. એ 8 રાજ્યો કયા કયા એ પણ આપણે જોવાના છે, પરંતુ સૌથી પહેલા સંખ્યા યાદ રાખવાની. સૌથી પહેલા તો સંખ્યા પૂછાશે કે ભાઈ ભારતની અંદરથી જે કર્કવૃત્ત પસાર થાય છે કેટલા રાજ્યમાંથી પસાર થાય છે તો એ 8 રાજ્યમાંથી પસાર થાય છે. પછી કયા કયા તો કે એની માટેનું સૂત્ર આપણે બનાવેલું છે સરસ મજાનું કે ભાઈ મમ્મી પણ ગુજરાતી છે. આ એક સૂત્ર છે. તમને એમ થશે કે આ સૂત્રનો આપણે ઉપયોગ શું કરવાનો તો આપણે એ 8 રાજ્યો આમાંથી અલગ કાઢીશું. કયા કયા જોઈએ? સૌથી પહેલા મ એટલે મધ્યપ્રદેશ, મી એટલે મિઝોરમ, પ એટલે પશ્ચિમ બંગાળ, પછી અણને આપણે કૌંસમાં નળનો ળ કર્યો છે. એ શું કામ તો કે આપણે જોઈ શકીએ કે ભાઈ એની અંદર પશ્ચિમ બંગાળનો આપણે સમાવેશ કર્યો છે. પછી ગુ એટલે આપણું ગુજરાત, જ એટલે ઝારખંડ, પછી આવશે રા એટલે રાજસ્થાન, ટી એટલે ત્રિપુરા અને છેલ્લું આવે છે એટલે છત્તીસગઢ. આ જે 8 રાજ્યો છે એને આપણે એમાંથી પસાર થતા જોઈ શકો છો અને એને આપણે યાદ પણ રાખી શકીએ છીએ. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ ભાઈ ગુજરાતમાંથી પસાર થાય છે. જો અહીં આપણે જોયું કે ભાઈ ગુજરાત, આપણે આ ગુજરાતની અંદરથી પસાર થતું જોયું તો આપણે તો રહીએ છીએ ગુજરાતમાં અને આપણે રહ્યા ગુજરાતી, તો આપણે ગુજરાતમાં પણ જોવું પડે ને કે ગુજરાતમાંથી કયા જિલ્લામાંથી પસાર થાય છે તો એ પણ જોઈ લઈએ. તો કે ગુજરાતમાં જોવા જઈએ તો કેટલા જિલ્લામાંથી? 6 જિલ્લામાંથી. એનું પણ આપણે નામકરણ આવડવું જોઈએ કે ભાઈ એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાંથી જે કર્કવૃત્ત પસાર થાય છે કેટલા જિલ્લામાંથી પસાર થાય છે તો સૌથી પહેલો જવાબ આવશે 6 જિલ્લામાંથી. ત્યારબાદ કયા જિલ્લામાંથી તો એનું આપણે એક સૂત્ર બનાવેલું છે મને સરસ મજાનું, અસા ગામે પાક. અસા ગામે પાક એ સૂત્ર યાદ રાખવાનું. હવે એના આપણે વિશ્લેષણ કરીએ. સૌથી પહેલા અ એટલે શું થશે તો કે આપણને વિચારવા લાગીએ કે અ એટલે શું હશે, અ એટલે શું હશે તો કે યાદ તરત આવવું જોઈએ. અ એટલે અરવલ્લી, સા એટલે સાબરકાંઠા, ગા એટલે ગાંધીધામ, મે એટલે મહેસાણા, પા એટલે પાટણ, ક એટલે કચ્છ. તો આ જે 6 જિલ્લાની અંદરથી પસાર થાય છે એને પણ આપણે સૂત્ર મુજબ જોયું. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે ઉત્તર ભાગમાં વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે. આપણો જે ભારત દેશ છે ને એ તમે જોવા જાવ ને તો કેવો આખો નકશામાં છે તો કે ઉપરનો જે ભાગ છે એ ફેલાયેલો છે, નીચે જોવા જઈએ તો આમ ભેગો થઈ જાય. સમજાય છે? તો એનો મતલબ કે ઉત્તર બાજુ પશ્ચિમ અને પૂર્વ આ બંને ભાગ ફેલાયેલો છે. તો એ બંનેને આપણે કહી શકાય કે તે દિશામાં ફેલાયેલો છે. જ્યારે ત્યાં તો કે ત્યાં ફેલાયેલો હોવાને કારણે ત્યાં શું છે તો કે ત્યાં વિશાળ મેદાનો તથા હિમાલયની પર્વત શ્રેણીઓ ઉત્તરની અંદર આવેલી છે. આપણને પ્રશ્ન પૂછાય કે જમ્મુ કાશ્મીર ક્યાં આવ્યો તરત આપણે ઉપર વયા જાય કે ભાઈ ઉત્તર ભારતની અંદર જમ્મુ કાશ્મીર આવેલો છે અને એની સાથે અલગ અલગ પર્વત શ્રેણીઓ પણ આવેલી જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે દક્ષિણમાં તો કે દક્ષિણનો જે ભાગ જોઈએ છે એ કેવો છે? સાંકડો થતો જાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે દક્ષિણનો ભાગ જોવા જઈએ તો દક્ષિણનું ક્ષેત્રફળ ત્રિકોણ આકાર ધરાવે છે. ત્રિકોણ આકાર કઈ રીતે તો કે નીચેનું આખું જે છે એ ભેગું થતું જાય છે એટલે ઊંધું ત્રિકોણ કોઈ કે મૂક્યું હોય એવું લાગે. બરાબર. તો એ ત્રિકોણ આકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો ભાગ સાંકડો થતો જાય છે જેને આપણે શું કહીએ છીએ તો કે દ્વીપકલ્પીય પ્રદેશો તરીકે ઓળખીએ છીએ. દ્વીપકલ્પના પ્રદેશો એટલે કે દ્વીપકલ્પીય મેદાનો ત્યાં છે એવું આપણે નામ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ ભારત
કાશ્મીર થી કન્યાકુમારી. હવે આપણે જો અત્યાર સુધી આપણે વાત કરી છે એની વાત કરી, સ્થાનની વાત કરી. હવે આપણે વાત કરીશું કદની, કે ભાઈ એનું કદ કેટલું છે. ભારતની અંદર જે કદ આવેલું છે જમ્મુ કાશ્મીર થી કન્યાકુમારી અને પશ્ચિમમાં ગુજરાત થી પૂર્વમાં અરુણાચલ પ્રદેશ, એ બધે વચ્ચેનું કિલોમીટર વાઇઝ કેટલું સ્થાન રહેલું છે, એનો વિસ્તાર કેટલો છે એ આપણે જોઈએ. એનું કદ ભારત કાશ્મીર થી કન્યાકુમારી, જો આ ખાસ ધ્યાન રાખજો પાછા, મારા ઘરથી તમારા ઘરે એમ નહીં, કાશ્મીર થી કન્યાકુમારી એટલે કે ઉત્તર થી દક્ષિણ કેટલો વિસ્તાર ધરાવે છે, તો કે એ જોવાથી 3214 કિલોમીટર લંબાઈ ધરાવે છે. હવે આને યાદ કેમ રાખવું, તો કે આપણને એકડા આવડે ને, હા એકડા આવડે તો આપણે ઊંધા કરી નાખવાના. આ 1 2 અને 3 સુધી એકડા આવડે, પછી ચોકડો ક્યાં મૂકવો, તો કે ચોકડો છેલ્લે મૂકી દેવાનો, એટલે 1 2 3 છેલ્લે 4, એટલે કે 3214 કિલોમીટર. યાદ રહી ગયો તો આપણને. તો આપણે આગળ જોઈએ તો ગુજરાતમાંથી, એટલે કે પશ્ચિમમાંથી પૂર્વ લંબાઈ કેટલી છે, આપણે ઉત્તર અને દક્ષિણની જોઈએ તો સાથે પશ્ચિમથી પૂર્વની પણ જોઈ લઈએ. તો ગુજરાતની અંદરથી જોવા જઈએ તો પશ્ચિમની અંદર ગુજરાતથી અરુણાચલ પ્રદેશ, ગુજરાતથી અરુણાચલ પ્રદેશ એટલે કે પશ્ચિમથી પૂર્વ, પશ્ચિમથી પૂર્વ એની કેટલી લંબાઈ છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખવી પડે. તો એની એ કેટલી લંબાઈ છે, તો કે 2933. હવે આને કઈ રીતે યાદ રાખવું એ પણ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા નાની સંખ્યા યાદ રાખવાની, આપણે 2 યાદ રાખવાના. જો 2 ફરજિયાત યાદ રાખવાના. આ 2 મૂક્યા પછી 2 યાદ રાખ્યા એટલે આવી 2 સંખ્યા મૂકવાની, એક સરખી 2 સંખ્યા મૂકવાની. કઈ આવશે, તો કે આપણે એમાં જોવા જઈએ તો 3 સરખા છે, 1 અને 2 સરખી સંખ્યા મૂકી 3, એની પછીનો ક્રમ યાદ રાખવાનો, 2 પછીનો 3, આવી 2 સંખ્યા મૂકવાની, 3 3, પછી 3 તેરી કેટલા થાય, તો કે 3 તેરી 9 થાય. આપણને ગણિત એટલું આવડે હો પાછું, 3 તેરી 9 મૂકી દેવાના, એટલે 2933 કિલોમીટર પશ્ચિમથી પૂર્વ સુધીની લંબાઈ આવેલી છે. હવે આપણે જોઈએ કે ભાઈ આપણે ભારતની તો વિસ્તરેલો ભાગ જોયો, પણ આપણે રહ્યા કેવા ગુજરાતી, આપણે તો બધી પડખું જોઈએ. એટલે આપણે જમીન સીમા પણ જોઈ લઈએ કે ભાઈ આ જે વાત કરી લંબાઈ અને પહોળાઈની વાત કરી, તો એની ફરતે જે જમીન સીમા અને દરિયાઈ સીમા છે એ કેટલી છે એ પણ જોઈ લઈએ. તો તેની દરિયાઈ સરહદ એટલે કે જે દરિયા કિનારો આપણને ખૂબ જ વિશાળ પ્રમાણમાં મળેલો છે વિદ્યાર્થી મિત્રો, એટલે જ આપણું ભારતનું સ્થાન વિશાળ છે. કારણ કે બીજા દેશોને એટલો બધો દરિયા કિનારો જોવા જઈએ બરાબર તો ઓછો મળ્યો છે, પરંતુ આપણા દેશને દરિયાઈ કિનારો જે છે સૌથી વધારે મળેલો છે. તો જોવા જઈએ એમાં તો કે એની સરહદ કેટલી છે, તો કે એની સરહદ જોવા જઈએ તો 7516 આવેલી છે. આમાં પણ આપણે કંઈક યાદ રાખી લઈએ. તો કે કઈ રીતે યાદ રાખશું, તો કે સૌથી પહેલા તો 1 થી શરૂઆત કરવાની. જો આમાં પાછું ક્રમ તમારે ગોઠવતા આવડવું છે, કોના પછી કયું ક્યાં મૂકવું સમજાય છે. સૌથી પહેલા આપણે 1 મૂકી દઈએ એટલે 1 નો પહેલા ડાબી સાઈડનો ભાગ લઈ લેવાનો. ડાબી સાઈડનો ભાગ કયો, એટલે ડાબી સાઈડનો 5 5 6 ને 7. આપણે કોકને કહીએ ને બાંધતા હોય એટલે કે ભાઈ દાંતી થાય કરે છે 1 2 ને 3, તો આપણે 5 6 ને 7 યાદ રાખવાનું. આપણે એકલા ઊભા છીએ અને આપણે કોકને કીધું 5 6 ને 7, એટલે 5 6 ને 7 એટલે 7516 કિલોમીટર આપણો દરિયા કિનારો છે. જ્યારે જમીન સરહદ જોવા જઈએ તો કેટલી છે, આપણે રહ્યા ગુજરાતી, આપણે બધી પડખું જોઈએ. આપણે જેમ દરિયાઈ સીમા જોઈ એમ આપણને જમીન સીમા જોવાનું પણ મહત્વ બની રહે. આપણને એવું થાય કે આપણે જમીન સીમા પણ જોઈ લઈએ. તો જમીન સીમા કેટલી આવે છે, તો કે જમીન સીમા જોઈએ તો 15200. હવે તમને એમ થાય કે સાહેબ આ કઈ રીતે યાદ રાખશું, આ કયો, હાલો તો આપણે આ પણ યાદ રાખી લઈએ. આવી જાવ પાછા જમીન સીમામાં, સોરી દરિયાઈ સીમામાં. દરિયાઈ સીમા આપણે જોઈએ કે 7516. જો અહીંયા આપણે ગણતરી કરીએ 7516. હવે આના આપણે ડબલ કરવાના. કેવા, ઓલી અમુક સ્કીમ આપતા હોય ને એકા ડબલ એ ડબલ ની સ્કીમ કરી નાખીએ આપણે. એને ગુણ્યા કરીએ 2. આપણને થોડું ઘણું ગણિત આવડે બરાબર. 7 દુને 14 થાય અને 5 દુને 10 થાય, એટલે એની અંદર એ ઉમેરાય જાય. એટલે એનો ગુણાકાર કરવા જઈએ તો 15000 ને 16 દુને 32, એટલે 15000 ને
1532 આવે, બરાબર. આ મીંડું નીકળી જાય છે 1532 આવે, બરાબર. તો હવે આપણે ધ્યાનમાં કોને લેવાના? 15 ને. આપણે 32 ને કાઢી નાખીએ ઘડી. એટલે કે 32 ને કઈ કે આવો તો ઘડી તમે તમારું કામ કરો, બરાબર. પાછળ વધ્યા 32 ની પાછળનો પાછો બગડો રહેવા દેવાનો. આ 32 હતા એમાંથી તગડાને કાઢી નાખવાનો, બગડો રહેવા દેવાનો. એને આપણે રહેવા દઈએ, પણ એને ક્યાં લઈ લેવાનો? એને થોડો આગળ લઈ લઈએ. એટલે અહીંયા આપણે લઈ લઈએ 15200 કિલોમીટર આપણી જમીન સીમા આવેલી છે. એ શેની છે? ભારતની છે. તો આપણને ગુજરાતની જળ સીમા એક યાદ રાખવાની ખૂબ જ મહત્વની બની છે. જમીન સીમા ઓછી પૂછાય છે, પરંતુ જળ સીમા વધારે પૂછાય છે. તો ગુજરાતની જળ સીમા જોવા જઈએ તો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, બધાને આપણને ખબર છે. તો આપણે આગળ વાત કરીએ તો વિશાળ વિસ્તાર હોવાથી દૂરના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત જોવા મળે. વિશાળ વિસ્તાર એટલે તમે વિચાર કરી શકો કે ભાઈ સૂર્ય જે છે એ સૂર્યોદય સવારે પૂર્વમાંથી ઉગે અને પશ્ચિમમાં સાંજે આથમી જાય. પરંતુ પૂર્વથી લઈ અને પશ્ચિમ સુધીનો કિલોમીટર કેટલા છે તમને યાદ હોવા જોઈએ. તો કે આપણે જોઈ લીધું. ક્યાં જોયું? તો કે આપણે અહીંયા જોયું છો. ગુજરાતથી અરુણાચલનો પ્રદેશ કેટલા કિલોમીટર છે? 2933 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. 2933 કિલોમીટરની લંબાઈ કાપવા માટે કેટલો સમય લાગે? ઘણો બધો સમય લાગે. તો એ બંને વચ્ચે 2 કલાકનો સમય જે છે એ લાગતો હોય છે. એટલા માટે સવારે અરુણાચલ પ્રદેશમાંથી સૂર્ય ઉગે, બરાબર, ત્યારે હજી ગુજરાતની અંદર રાત બાકી હોય છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે એનો વિસ્તાર જે છે એ ખૂબ જ લાંબો છે. એટલા માટે 2 કલાકનો તફાવત જોવા મળે છે. અરુણાચલ પ્રદેશમાં સવારે 6 વાગે જોવા જઈએ તો સૂરજ ઉગી ગયો હોય અને આપણા 6 વાગે જે અંધારું હોય, એટલે એ તફાવત જે છે ત્યાં ફેરફાર થતો હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા કેટલી છે? તો કે પ્રમાણ સમયની રેખા જોવા જઈએ તો 82.30 પૂર્વ રેખાંશ વૃત્તની આવેલી છે. આ ખૂબ જ અગત્યનો બની રહે કે ભારતનો જે સમયની જે પ્રમાણ રેખા છે એ કેટલા અક્ષાંશ વૃત્ત ઉપર આવેલી છે? તો 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત ઉપર એની જે છે એ રેખા જોવા મળે. ઓકે, ચાલો તો હવે આપણે વાત કરીએ ભારતના કુલ વિસ્તારની કે ભાઈ ભારતનો કુલ વિસ્તાર કેટલો છે? તો કે ભારતની વિસ્તારની વાત કરીએ તો ભારતનો વિસ્તાર 32,87,263 વર્ગ કિલોમીટર છે વિદ્યાર્થી મિત્રો. હવે તમને એમ થાય કે સાહેબ આમાં કરો, હાલો હવે શોર્ટકટ. તો આમાં આપણે કરી નાખીએ. આપણે તો બધે શોર્ટકટ જ યાદ રાખવી છે. તો ચાલો આપણે આમાં કંઈક શોર્ટકટ અપનાવીએ. તો સૌથી પહેલા એક વસ્તુ જોવાની કે ભાઈ આની અંદરથી આપણને કોમન વસ્તુ કઈ લાગે છે? તો કોમન વસ્તુ તમે જોવા જાઓ તો આ 3 2 વાર આવે, 2 2 વાર આવે. તો એને આપણે અલગ કાઢીએ. તો કે સૌથી પહેલા આપણે 2 ને અલગ કાઢીએ. 2 મૂકી દો અહીંયા. હવે 2 મૂક્યા ને પછી જોવાનું તો કે 2 ની ડાબી સાઈડ અને આ 2 ની જમણી સાઈડ એ કોમન છે. કયું કોમન છે? તો કે અહીંયા 3 મૂકવાનું. 2 પછી કેટલા આવે? 3 યાદ રાખવાના. પણ જમણી બાજુનો વજન વધારે રાખવાનો. એટલે આપણે એને એક સ્પેસ વધારે મૂકશું. એટલે અહીંયા સ્પેસ મૂકીને પછી 3 એટલે કે એક જગ્યા મૂકીને 3 મૂકી દઈશું. હવે આની પહેલા આપણે જોયું 5 6 ને 7. તો આમાં યાદ રાખવાનું 6 7 ને 8, બરાબર. મૂકી દઈએ. આ 6 આ 7 અને આ 8 રહી ગયું યાદ હવે. તો આ આપણી હતી વિસ્તાર બાબતની શોર્ટકટ. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જે વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? 7મું સ્થાન ધરાવે છે વિદ્યાર્થી મિત્રો. ભારત જોવા જઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ એટલે કે બીજા જે બધા દેશો છે એની સામે વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે. તો આની પહેલા 6 કયા છે એ પણ આપણે જોવા પડે. તો એ જોઈ લે. તો કે એની પહેલાના 6 જોવા જઈએ તો કયા કયા છે? તો ભારતથી મોટા 6 દેશ છે. કેટલા દેશ છે? 6. એ પાછું યાદ રાખવું પડે. 6 દેશ છે. એ ભૂલાઈ જાય તો કામ નહીં. કયા કયા છે? તો હવે વન બાય વન જોતા જઈએ. સૌથી પહેલા આવશે રશિયા, પછી આવશે કેનેડા, એના પછી યુએસએ, એના પછી ચીન, એના પછી બ્રાઝિલ, એના પછી છેલ્લું આવશે ઓસ્ટ્રેલિયા. હવે પછી આમાં શોર્ટકટ ન હોય હો. બધે શોર્ટકટ કરવા જવાનું નહીં લાઈફમાં. અમુક લોંગ કટ પણ લેવાનું. તો આને આપણે શોર્ટકટ વગર યાદ રાખશું. શોર્ટકટ વગર રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા આ રીતે યાદ રાખી શકાય. દક્ષિણમાં ભારતની દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ આપણો જે વિસ્તાર છે ભારતનો
એની આજુબાજુમાં કેવા કેવા મહાસાગરો આવેલા છે એ જોઈ લઈએ આપણે. તો કે દક્ષિણની અંદર જોવા જઈએ તો આપણો દરિયા કિનારો છે ને દક્ષિણમાં છે, ઉત્તરમાં નથી. ઉત્તરમાં તમે એવું સાંભળ્યું કોઈ દિવસ કે જમ્મુ કાશ્મીરની અંદર સમુદ્ર આવી ગયો? ન આવે ને. દરિયો સમુદ્ર જે છે એ દક્ષિણની અંદર આવશે. તો દક્ષિણની અંદર જોવા જઈએ તો બંગાળની ખાડી આવેલી છે. કઈ બાજુ આવેલી છે? પૂર્વ ભાગમાં આવેલી છે. પછી પશ્ચિમમાં જોવા જઈએ તો અરબ સાગર આવેલું છે અને દક્ષિણમાં જોવા જઈએ તો મહાસાગરનો મહાસાગર એટલે કે હિન્દ મહાસાગર આવેલો છે. બરાબર, જેના ઉપરથી આપણે આપણા ભારતનું નામ હિન્દુસ્તાન પણ પાડ્યું છે. બરાબર. ત્યારબાદ જોવા જઈએ તો આ બધા જે જળ માર્ગો છે ત્યાંથી જ બધા અલગ અલગ વિદેશીઓ, અલગ અલગ મુસાફરો આપણા ભારતની અંદર આવ્યા હતા. ભારતની અંદર શું કામ આવ્યા હતા? કારણ કે તમને બધાને ખબર હશે કે આપણો ભારત દેશ છે એ પહેલા સોને કી ચિડિયા તરીકે ઓળખાતો હતો. સોને કી ચિડિયા એટલે ઘણો બધો ખજાનો આપણા ભારતની અંદર હતો. તો એ લૂંટવા માટે અલગ અલગ દેશના વ્યક્તિઓ આપણા ભારતની અંદર આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? તો કે જળ માર્ગે આવ્યા હતા. શું કામ? કારણ કે આપણો જે ઉત્તરનો ભાગ છે એ તો આખો પર્વત શ્રેણીથી આખો છવાયેલો છે. જમ્મુ કાશ્મીર થી જોવા જાવ તો અરુણાચલ પ્રદેશ સુધી પર્વતમાળા છે. જમ્મુ કાશ્મીર થી આ બાજુ ગુજરાત સુધી અલગ અલગ પર્વતમાળાઓ છે. બરાબર, થોડોક સાંકડો વિસ્તાર ખુલ્લો છે પરંતુ છતાં પર્વતમાળાઓ છે. તો જમીન જે વિસ્તાર છે એ મોસ્ટ ઓફ બધો પર્વતમાળાથી ઘેરાયેલો છે. પર્વત ઉપરથી ઠેકવો અને ક્યાં આવવું આપણને આમ માણસને આળસ બહુ થાય. એટલે જળ માર્ગેથી મેક્સિમમ બધા જ પ્રવાસીઓ આપણા ભારતની અંદર આવ્યા હતા. અને આપણી ભારતની એક વિશેષતા આપણે સૌથી સ્ટાર્ટિંગમાં વાત કરીએ કે ભાઈ સર્વ ધર્મ સંભાવ, બધાને આવકાર, આવો આવો ને આવો. અને આપણે એક કહેવત છે કે ભાઈ દૂધમાં ભળી જવાની ખાંડની એક ગુણવત્તા છે, પરંતુ દૂધની પણ એટલી જે છે એ કહેવાય કે એક કહેવાય ને કે ભાઈ આત્મીયતા છે કે એની અંદર પોતાને ભળવા દે છે. દૂધે પણ એટલો ત્યાગ કરવો પડે ત્યારે આપણને એટલામાં ખાંડને ભળવા દે છે. એ જ રીતે આપણે ભારતે ઘણો બધો ત્યાગ કરવો પડ્યો હતો. એટલે આપણો ભારત દેશ ઘણીવાર લૂંટાઈ ગયો હતો. એ આપણો ત્યાગ હતો. આપણે વિરોધ નથી કર્યો પરંતુ એ આપણે ત્યાગ થયેલો છે. તો આપણે આગળ જોઈએ તો આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં ભારતનું સ્થાન પણ મહત્વનું છે. આંતરરાષ્ટ્રીય જોવા જઈએ તો એ સ્થાન પણ ખૂબ જ મહત્વનું છે. ઈસવીસન 1869 માં આકાશ ધ્યાન રાખો. ઈસવીસન 1869 માં સુએઝ નહેરની શરૂઆત કરવામાં આવી. એની અંદર શું કરવામાં આવ્યું હતું કે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર એ સુએઝ નહેરની કારણે 7000 કિલોમીટર ઘટી ગયું હતું. આપણે જે ફરીને જવું પડતું હતું એ સુએઝ નહેર થવાથી એની અંદર આપણે વહાણ વ્યવહાર કરવાથી આપણે 7000 કિલોમીટર જે છે એ ઘટાડો થઈ ગયો હતો. હવે છેલ્લી માહિતી એક આપણે ખાસ અગત્યની જોવાની છે કે ભારતની ચારે તરફના અંતિમ સ્થળો, એટલે ભારતનું તમે જોવા જાવ તો ચાર ખૂણા પડે છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બરાબર, આ ચાર ખૂણા છે એ ચારેયનું અંતિમ સ્થાન કયું? તો એ અંતિમ સ્થાનના નામ સાથેની મહત્વની માહિતી આપણે જોઈ લઈએ સાથે. તો સૌથી પહેલા જોઈએ આપણે ઉત્તર બિંદુ. ઉત્તર બિંદુ એટલે કયું આવે? ઉત્તર એટલે તરત આપણને મગજમાં ક્લિક થઈ જવું જોઈએ જમ્મુ કાશ્મીર. ઉત્તરની જે છે એ ક્યાં છે? જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરની અંદર આવેલું ઇન્દિરા ફોલ નામનું સ્થળ ઉત્તર બિંદુ છે, ઉત્તરનો છેડો છે. ત્યારબાદ આપણે વાત કરીએ દક્ષિણ બિંદુ. દક્ષિણ બિંદુ એટલે સૌથી પહેલા આપણને મગજમાં આવે કેરળ અને તમિલનાડુ. પણ ઈ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ કે દક્ષિણની અંદર જોવા જઈએ તો આંદામાન નિકોબાર છેલ્લો પોઈન્ટ આવશે. શું કામ? કારણ કે આંદામાન નિકોબારના જે ટાપુઓ છે એ ભારતના દેશની સીમા ગણાય છે. બરાબર, એટલા માટે ક્યાં આવેલું? અંદમાન નિકોબારની અંદર ટાપુઓ છે એની અંદર આવેલું ઇન્દિરા પોઈન્ટ દક્ષિણનો છેડો ગણાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ પશ્ચિમની. પશ્ચિમની અંદર જોવા જઈએ તો પશ્ચિમની અંદર કયું આવે? તો કે પશ્ચિમની અંદર આપણને ખબર છે આપણું આવે ગુજરાત. ગુજરાતની અંદર જોવા જઈએ તો સિરક્રીક છે. હવે સિરક્રીક ક્યાં છે? તો કે આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે આપણને એ તો ખબર હોવી જોઈએ. તો ગુજરાતની અંદર કચ્છની અંદર સિરક્રીક આવેલી છે. સિરક્રીકની આખી જે છે એ તટ આવેલો છે અને ત્યાંથી આપણે સમુદ્ર જે છે એ શરૂ થઈ જાય છે. એટલે ત્યાં જે છે એનો છેલ્લો પશ્ચિમની બિંદુ છે. અને આ બાજુ જોવા જઈએ તો પૂર્વ બિંદુ. પૂર્વ બિંદુ કયું છે? તો કે પૂર્વ બિંદુ આપણને ખબર છે ઉત્તર સૂર્યનું રાજ્ય.
ઉગતા સૂર્યનું રાજ્ય એટલે અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશની શરૂઆતથી થાય છે એટલે ત્યાં વરાંગુ નામનું જે છે એ સ્થળ પૂર્વ બાજુનું બિંદુ સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશેનો અભ્યાસ કર્યો. જો આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મારા કોમેન્ટ બોક્સની અંદરથી તમે કોમેન્ટ મારીને તમે એ પ્રશ્ન પૂછી શકો છો. અને આ વિડિયોને મેક્સિમમ તમારે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોને હેવ અ નાઇસ ડે. આવજો.